પ્રેમ હવે ને ભૂલી જવું, પ્રેમ હવે ને ભૂલી જવું એની. અરે બેટા પ્રકાશ, ચકુબાના ઘરે જઈ અને તો પૈસા લઈ આવ ને, કારણ કે હું ખેતરોમાંથી થાકીને આવ્યો છું. તું જા ને, હવે જાજે બેટા. અરે યાર, આમાં તો કોઈ ખબર પડી ના આજે પ્રકાશ મારાથી બોલ્યો કેમ ના, અને કોઈ ઉદાસ હોય ને એવું લાગે છે. હવે આ છોકરાનું મારે શું કરવું? મારે હવે એના ભાઈબંધને જ વાત કરવી પડશે કે એનું ઉદાસીનું કારણ શું છે. હવે પ્રકાશ તો ગયો પૈસા લેવા અને હું સીમમાં જઈ આવું. ચલો. અરે યાર પ્રકાશ, તું અહીંયા બેઠો, હું તને ક્યારનો ફોન કરું છું. ફોન હા મારા ભાઈ અલ્પેશ, બેસ યાર. અરે યાર, આ તો ટેન્શનમાં કેમ બેઠો છે યાર અલ્પેશ, ટેન્શન હમણાં તો બહુ છે યાર. તું ફોને નહીં ઉપાડતો, મારા કારણ શું છે એનું? કારણ તને ખબર તો છે, જે છોકરી મેં લવ કરતો હતો, ખબર 5 વર્ષથી મારો ગ્રેટ લવ હતો, જેની સાથે હું આખો દિવસ આખી રાત વાતો કરતો હતો, એનો આજે એક કોલ કે મેસેજ પણ નહીં આવતો. પણ એ તો થાય ને મારા ભાઈ. પણ એ તો તને કેટલો લવ કરતી હતી, આ ફોન કેમ નથી કરતી? ફોન તો શું, મેસેજ જેવું પણ નહીં કરતી. તારા વગર તો રહીએ નથી કે? હવે રહે છે બીજા સાથે. હું એકલો પડી ગયો છું યાર એના વગર. પ્રકાશ, હવે ભૂલી જાય ને તું, એની મજબૂરી હશે કઈ રીતે ભૂલું મારા ભાઈ? એની કોઈ મજબૂરી નથી, એની તો મરજી હતી યાર. અરે યાર, એ મને કહે છે ભૂલી જા, એ પણ કહેતી, તું આજે પણ કહે છે ભૂલી જા, પણ હું કઈ રીતે ભૂલ? એને તો કોઈ બીજું મળી ગયું, તો હું રહી ગયો તો હું એકલો નહીં. પણ હવે એ ભૂલી ગઈ છે તો તારે ભૂલવું પડશે. અરે યાર પ્રકાશ, હવે એ લગ્ન બીજે કરી લેશે, તું પણ ક્યાંય લગ્ન કરી દે. ના મારા ભાઈ, મારો એટલો પ્રેમ એવો જ નહીં કે એ બદલાઈ ગઈ, હું ના બદલાવું. મારા તો હંમેશા એક હતી અને આ દિલમાં હંમેશા એક જ રહે, અને એક જ રસ્તો છે મારી જોડે, કાં તો મોત કાં તો આ ગામ છોડી દઉં. તારે તારા બાપુજીનું નથી વિચારવાનું? તારા માટે શું શું કરે છે, કેટલા તારા પાછળ ખર્ચા કરે છે, તો એને કેમ મારું ના વિચાર્યું? મેં એના પાછળ શું નતું કર્યું યાર? તું જા તારા કામમાં જ્યાં જતો હોય ત્યાં, મને મારા હાલ પર છોડી દે મારા ભાઈ, હું અહીંયા જ ઠીક છું. ના મારા ભાઈ પ્રકાશ, હું તને એકલો કાંઈ નહીં જવા દઉં. તું કદાચ ખોટું પગલું ના ભરી લે મારા ભાઈ પ્રકાશ. એવું કઈ નથી મારા ભાઈ, જે મારા મનની શાંતિ મળશે ને એવા જ કામ કરીશ હું યાર. તારા બાપુજીનું વિચારજે એકવાર. હા એ પણ ખ્યાલ છે મારા. અલ્પેશ, હું બેઠો છું યાર, મારે પણ કામ તો થોડું, હું તને સાંજે મળું. ઓકે? અરે નથી તને ધારી આવી નીકળી તું તો બહુ દગાળી, મુજ ગરીબ ને. અરે યાર પ્રકાશ આજે બહુ ટેન્શનમાં લાગતો હતો, એ અવળું પગલું ભરવાના વિચારમાં લાગતો હતો. આ વાત છુપાયા જેવી નથી, એના બાપુજીને વાત કરવી પડશે. અને આજે જ કરેલું નકે એમના બાપુજી એમનો દીકરો ખોઈ રહ્યા છે, હું એક ભાઈબંધ ખોઈ રહ્યો, જીવ કરતા પણ વધારે વાલો છે, તો એના બાપુજીને વાત કરવી પડશે મારે. અચાનક મને જોઈ અને પ્રકાશ કેમ હેડી ગયો? લાગે છે બહુ મોટી ઉપાધિ આવી છે. મારે આ છોકરાનું કોઈ કરવું પડશે, મારે એના ભાઈબંધને મળવું પડશે, કારણ કે આ ખોટું કોઈ પગલું ના ભરી દે એના પહેલા મારે એના ભાઈબંધને મળવું પડશે. હાલ હું ઘરે જાઉં છું અને પછી વાત એના ભાઈબંધને, કારણ કે આ દીકરો બહુ ટેન્શન. તમે બેઠા છો? અરે બેટા અલ્પેશ, તું તારી જે વિચાર કરતો હતો હું તારી પાસે જ આવવાનો હતો. હું તમારી પાસે જ આવતો હતો. હું હતા. શું કામ હતું બોલ બેટા? તમારો દીકરો પ્રકાશ ક્યાં છે? હા બેટા, હું ચિંતામાં છું અને હું તને પ્રકાશનું પૂછવા માંગતો હતો કે કારણ કે આજકાલ પ્રકાશ બહુ ચિંતામાં અને ટેન્શનમાં આવે છે. કોઈક દિવસ ઉપાધિ ના થાય એટલા માટે હું તને પૂછવા આવતો હતો બેટા. એ મને હમણાં ભેગો થયો હતો મહાકાળીમાના મંદિરે. હા બોલ, શું કહેતો હતો તને? એ બહુ ટેન્શનમાં હતો અને મને કહેતો હતો કે હું જીવી નહીં શકું, કોઈ છોકરી પાસે ગાંડો થઈ ગયો છે. અને આવું કેમ પ્રકાશ બોલતો હતો? એ તો કે હવે મારી પાસે કોઈ ઓપ્શન નહીં, કાં તો મરી જઈશ કાં તો ગામ છોડી દઈશ. અને પછી બેટા તે શું કીધું પ્રકાશ ને? મેં એને સલાહ આપી કે એ તારી ના થાય તો કઈ નહીં, બીજે લગ્ન તું કરી લે, પણ એ માનતો જ નહીં. હા બેટા, એ વાત તો સાચી છે. અને પ્રકાશ કોઈ છોકરીને પ્રેમ કરે છે એવી તો આજ પણ મને ખબર પડી નથી. તો તમે એમના બાપ છો તો તમને ખબર શું હોય છે? આજ પછી મને કોઈ દિવસ આવી વાત જ નથી કરી, અને હું એની જોડે જઉં તો ઉભો થઈ અને નીકળી જાય છે. હાલે મંદિરે બેઠો તો હું ગયો, ત્યાંથી પણ નીકળી ગયો. બેટા અલ્પેશ, હું તો એને શું સમજાવું, પણ એક કામ કરજો, તું એની પાસે જા અને સમજાઈને તું અહીંયા લાવ અને આપણે બંને સમજાવીએ. હારો તો ભુરાબા તમે બેસો. એવું ના થાય કે મોડું થઈ જાય. અરે નથી તને ધારી આવી નીકળી તું તો બહુ દગાળી, મુજ ગરીબ ને
તું તો રૂપિયા વાળાને મોઈ ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી. અરે યાર પ્રકાશ, હજુ તું એની યાદમાં તડપી રહ્યો છે? હા મારા ભાઈ, એક દિવસની વાત નહીં, આખી જિંદગી તડપવા તૈયાર છું જો એ મળે તો. અરે યાર, આવું ના ચાલે. તું આવી રીતે રખડ છે અને કશું ધંધો નહીં કરે તો તને ક્યારેય એ નહીં મળે. તો શું કરું મારા ભાઈ, તેને હું પામી શકું? તો મારા ભાઈ, હું એવું શું કરું જે હું એને પામી શકું? પામવાની તો તું વાત છોડી દે હવે, અને તું એવો બનીને બતાય કે એને કોઈક દિવસ પસ્તાવું પડે કે મેં આને ખોટો છોડ્યો. પણ એવું તો હું શું કરું? મારામાં હિંમત નથી, કઈ નથી. મારે બસ એ જ જોઈએ છે. મારા કોઈ મગજમાં વિચાર જ નહીં આવતો. મારે એ જ જોઈએ, બસ એ જ જોઈએ. અરે મારા ભાઈ પ્રકાશ, અત્યારે બધું જ થાય છે. તું મારી સાથે નોકરી કરવા આવતો ને? હા મારા ભાઈ, તો મારું દિલ ક્યાં નહીં લાગે. એને ભૂલવા માટે હું શું કરું મારા ભાઈ? બોલ. એને ભૂલવા માટે તારે બહાર જ જવું પડશે. હા મારા ભાઈ, પણ કઈ રીતે હોય? તું મારી સાથે નોકરી આવી જાય ત્યાં બધું થઈ જશે. હા અલ્પેશ મારા ભાઈ, હું તારી સંગાત બહાર પણ આવું નોકરી કરવા માટે, પણ એ શક્ય જ નથી કે હું એને ભૂલી કહું. મારું ક્યાંય પણ દિલ નહીં લાગે. બસ મારા મગજમાં એક જ વિચાર છે, મારે બસ એ જ જોઈએ. અરે યાર પ્રકાશ, બધું ભૂલી જશે તું. મારે પણ કોઈ હતું જયારે હું બહાર જઈને એને ભૂલી ગયો. સાચી વાત છે આ? સાચી વાત જ છે. હા યાર, તારી સાચી વાત છે. જયારે આપણા પાસે પૈસા આવે ને હા. તો બધું ભૂલી જઈએ. અરે મારા ભાઈ પ્રકાશ, આ અલ્પેશના પણ દિલની દીવાની હતી અને આજ 2 વર્ષ પછી એને હું ભૂલી પણ ગયો. અરે મારા ભાઈ પ્રકાશ, એ પણ રૂપિયાવાળાને જોઈને રૂપિયાવાળાની થઈ ગઈ છે ને. તું મારી સાથે આવી જા નોકરી, તું પણ પૈસા કમા અને એની ઓકાત બતાવી દે. હા મારા ભાઈ, સાચી વાત છે. અરે મારા ભાઈ પ્રકાશ, એને એ વાતની ખબર નહીં હોય કે આ લીલા પાન છે ને એ એક દિવસ ખરી જાય છે. સાચું મારા ભાઈ, સાચું. ને એ વાત હું માનું છું કે સાચો પ્રેમ દરેકને દર્દ આપે છે મારા ભાઈ પ્રકાશ. સાચી વાત મારા ભાઈ, સાચી વાત. ભાઈ પ્રકાશ, તારી તો આ વાત હાવ ખોટી જ છે. તું એને સાચો પ્રેમ કરે છે, એ તને સાચો પ્રેમ કરતી નથી. એ ખાલી રૂપિયાને પ્રેમ કરે છે. તારો એક તરફીયો પ્રેમ છે. જો એક વાત વિચાર તું, એને સારા ઘરનું માંગવું આવ્યું, પૈસાવાળા ઘરનું માંગવું આવતા જ તને ભૂલી ગઈ. નહીં તો કોલ કરતી, નહીં મેસેજ કરતી. હા મારા ભાઈ, બસ એના ફોન અને મેસેજ ની રાહ જોઉં છું, પણ એને એક ટપકું પણ નહીં થતું યાર. બસ એના યાદમાં તડપું છું યાર. હવે રાહ તારે નહીં જોવાની. હવે તું એની ઓકાત બતાવ. હવે રાહ એ તારી જોશે. હા મારા ભાઈ, એને પૈસો વાલો લાગ્યો છે ને, પણ આ ગરીબ ને ભૂલી ગઈ છે ને. પણ હવે તારી વાત મને આ મગજમાં ઘૂસી ગઈ છે. એનાથી પણ ડબલ પૈસા કમાઈને દેખાડીશ. અરે મારા ભાઈ પ્રકાશ, જે માણસને દગો મળે છે ને એ જ આ દુનિયામાં કંઈક કરી શકે છે. અને તું એવું કંઈક કરી બતાય, તારો સમય નહીં પણ તારો જમાનો આવે. હા મારા ભાઈ, હા મારા ભાઈ અલ્પેશ, એકદમ તારી સાચી વાત છે. આજે મને આ સમજાવી ના હોત ને તો હું પોતાની જિંદગી બરબાદ કરી નાખોત, ખરાબ કરી નાખોત. તો મારા ભાઈ અલ્પેશ, આ વાત મારા મગજમાં ઘૂસી ગઈ છે. જો આજે તું ના મળ્યો હોત ને, મારો દોસ્ત ના હોત ને, તો હું મારી જિંદગી બરબાદ કરી નાખોત, ખરાબ કરી નાખોત અને હું ક્યાંય ના રોત. અને મારા બાપુજીનો પણ હું એના વાદે બાપુજીને પણ નતો વિચારતો, પણ આજે મારા મગજમાં ઘૂસી ગયું છે. બસ હવે એક જ લક્ષ્ય રહેશે, એ એને પૈસા જોઈને બદલાઈ ગઈ છે ને, એ પૈસા એનાથી ડબલ કમાઈને જોઈ હું એની ઓકાત બતાવીશ. અને મારા ભાઈ પ્રકાશ, આ દુનિયામાં પૈસાથી મોટું કઈ છે જ નહીં. હા મારા ભાઈ, માલ હે તો મુહાબત હે. ચાલ મારા ભાઈ, કાલે વહેલા નોકરી જવાનું છે, તું તૈયાર રહેજો. હા મારા ભાઈ, આજે હું ઘરે જઉં છું, કાલે વહેલા નોકરી નીકળી જશે. ઓકે ઓકે મારા ભાઈ. સારું, તો કાલે વહેલા તૈયાર. આપણી જિંદગી છે આપણે જીવવાની છે. કોઈ દિવસ શરમાઈને જીવવાનું નહીં, ખુલીને જીવવાનું. કેવું લાગશે કેવું નહીં લાગે એવું કોઈ દાડ વિચારવાનું નહીં. આપણને સારું લાગે એ કરવાનું. બાપુજી, અરે પ્રકાશ, ગળે મળ્યો, ગળે મળ્યો. અમે તો આટલું ટેન્શન માં હતો અને આટલો ખુશ હા થઈને આવ્યો. બાપુજી, તમને બધું જ વાત કહું છું. તો સાંભળો, હું કેમ ખુશ છું. હું અને અલ્પેશ ચાલ બેટા પ્રકાશ, તારી બસ નીકળી જશે. એ આવ્યો બાપુજી. તો બાપુજી, હું નીકળું તારે. આ દાન બેટા સાંભળ, હા તું નોકરી જજે અને તું કંઈક એવું કરીને બતાવજે કે તને છોડવા વાળા વ્યક્તિ છે ને એને પસ્તાવો થવો જોઈએ કે કાશ આને છોડીને મેં બહુ મોટી ભૂલ કરી. હા, એ તો હું તેના માટે જઉં જ છું. એની ઓકાત હું બતાવીશ. હા, હા, એની ઓકાત બતાવવાની. મારા બાપુજીનું નામ રોશન કરીશ. હા, ચાલ બેટા પ્રકાશ, આવજે અને મારા આશીર્વાદ તારી હંમેશા સાથે હા રહેશે. બાપુજી, હું નીકળું છું. આવજે બેટા પ્રકાશ. આ બેટા અલ્પેશનું સારું થશે કે મારા દીકરાને મોતના મુખમાંથી બચાવ્યો, અને અલ્પેશનું ભગવાન ખૂબ સારું કરશે, અને એવી મારી આ દિલથી દુઆ છે. અને હું એ ભગવાનને પ્રાર્થના કરું છું કે જે પ્રકાશને છોડવા વાળાને પણ પસ્તાવો થવો જોઈએ, અફસોસ થવો જોઈએ કે મેં પ્રકાશને છોડી અને બહુ મોટી ભૂલ કરી છે, અને
હંમેશા મારા આશીર્વાદ એના સાથે રહેશે અને પ્રકાશ એક દિવસ એટલો મોટો માણસ બનશે એ વ્યક્તિ નહીં પણ બધા વિચાર કરી જશે કે પ્રકાશે શું કરી બતાવ્યું. જય માતાજી.